Friends, welcome to the e-class of Sheikh Ramdas Kanya Vidyalaya. Today, from the textbook of our 12th standard, we are going to learn 6th unit, Strike Against War. આજે આપણે 12મા ધોરણની સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીમાં છઠ્ઠું યુનિટ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એમાંથી સમજવાનો પ્રયત્ન કરીશું. આ યુનિટ છે એ હેલન કેલર વિશે આપવામાં આવેલું છે. અત્યાર સુધી તમે બધા આ વ્યક્તિત્વથી પરિચિત છો જ. યુ ઓલ આર અવેર ઓફ ધ પર્સનાલિટી ઓફ હેલન કેલર. વી હેવ સીન એ હિન્દી મૂવી બ્લેક ઓન હેલન કેલર ઓલ્સો. આપણે હેલન કેલર ઉપર આવેલ હિન્દી મૂવી બ્લેક પણ જોયેલું, જેમાં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી અભિનીત હતું. આપણે બધાએ એ જોયેલું છે. હવે એક એવી નાની દીકરી કે જે પોતાના બાળપણમાં કોઈક બીમારીને લીધે જોવાની સાંભળવાની ક્ષમતા પોતાની ગુમાવી બેસે છે, અને એને મોટા કરવા માટે એના પેરેન્ટ્સે કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેવી બાબત પણ અહીં બતાવવામાં આવેલી છે. બાળપણમાં એને એવી કોઈક બીમારી થઈ જેને ડિટેક્ટ કરવામાં થોડોક સમય થઈ ગયો, અને ડૉક્ટર પણ એને ઓળખવામાં અને સારવાર કરવામાં નિષ્ફળ ગયેલા. એણે પોતાની સાંભળવાની ક્ષમતા, જોવાની ક્ષમતા ગુમાવી દીધી. તેમ છતાં પણ એને એક એવા ટીચર મળ્યા, એની સુલિવાન, એવા ટીચર મળ્યા કે જેણે તેને તમામ પ્રકારની સંવેદનાઓ, તમામ પ્રકારની બાબતો, એને ઓળખવું, પોતાના વિચારોની અભિવ્યક્તિ, વિચારોનો વિકાસ, આ બધું જ એને ડેવલપ કરવા માટે શીખવેલું. તો આવા એક કેરેક્ટર વિશે આપણને છઠ્ઠા યુનિટમાં આપવામાં આવેલો છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. અહીંયા આમાં લખેલું છે, સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી ઓન 5th January 1916. 5 જાન્યુઆરી 1916ના દિવસે ન્યુયોર્કના કાર્નેગી હોલમાં હેલન કેલર દ્વારા જે સ્પીચ આપવામાં આવેલી તેનો કેટલોક અંશ અહીં આપણને આપવામાં આવેલો છે. બરાબર. એક સારા વક્તા હતા, પોતે બિલકુલ બ્લાઇન્ડ હતા, બિલકુલ ડેફ હતા, સાંભળી શકતા નહોતા, જોઈ શકતા નહોતા. તેમ છતાં પણ તેણે પોતાના એટલા વિચારો દરેક બાબતમાં વિકસાવેલા અને પોતાનું વ્યક્તિત્વ વધારે સક્ષમ બનાવેલું. એવું એક મજબૂત વ્યક્તિત્વ વિશે આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. હવે તમારા ટેક્સ્ટબુક પેજ નંબર 61 ઉપરથી આ યુનિટ શરૂ થાય છે, પણ વધારે સારું રહેશે આપણે પેજ નંબર 63 ઉપરથી તેના ગ્લોસરીની આપણે જરા વાત કરી લઈએ. બરાબર. ગ્લોસરીમાં કેટલાક શબ્દો આપેલા છે, એ જરા જોતા જઈએ. તમે નોટમાં પણ, તમારી ટેક્સ્ટબુકમાં પણ એને નોટ કરવા દેજો. દરેક શબ્દનો અર્થ તમને ખ્યાલ હોવો જોઈએ. ગ્રીવ્ડ એટલે ફીલ સેડ, દુઃખની અનુભૂતિ કરવી, દુઃખ અનુભવવું. અનપ્રિન્સિપલ્ડ એટલે સિદ્ધાંતવિહીન, ડિસઓનેસ્ટ એટલે અપ્રમાણિક, ડિસાઇડફુલ એટલે છેતરપિંડી, એસ્ટ્રે ઓફ ટ્રેક માર્ગથી ચલિત થવું, માર્ગ ચૂકી જવો, પરસ્યુએડ એટલે સમજાવવું, એનકરેજ, પરસ્યુએડ એટલે સમજાવવું, એનકરેજ એટલે પ્રોત્સાહિત કરવું, ઇન્ડ્યુસ એટલે લલચાવવું, એસ્પાઉસ એટલે પ્રમોટ, પ્રોત્સાહન આપવું, પ્રોપગંડા એટલે પ્રચાર અભિયાન, પબ્લિસિટી, ડિસ્પેરેજ એટલે ક્રિટિસાઇઝ, ટીકા કરવી, વખોડી કાઢવું, ડીન એટલે નોઇસ, ઘોંઘાટ, કોમોશન એટલે કોલાહલ, જેઓપાર્ડી એટલે જોખમ, ડેન્જર એટલે જોખમ, ટ્રબલ એટલે તકલીફ, એન્ડેવર એટલે સહન કરવું, ટોલરેટ સહન કરવું, બેર એટલે પણ સહન કરવું, વાઇનિંગ મીન્સ કમ્પ્લેનિંગ, ફરિયાદ કરવી, એમિનેબલ ઇઝીલી પરસ્યુડેડ, સહેલાઈથી સમજાવી શકાય તેવું, ઓરાટોરી એટલે વાકચાતુર્ય, સ્કિલ ઇન પબ્લિક સ્પીકિંગ, જાહેરમાં વક્તવ્ય આપવાની કલા, વોરંટ એશ્યોરન્સ, ખાતરી, ગેરંટી એટલે પણ ખાતરી, પરસિસ્ટન્ટ એટલે સતત ચાલતું રહેલું, કોન્સ્ટન્ટ સતત ચાલતું રહેલું, વેનિટી મીન્સ એક્સેસિવ પ્રાઇડ, વધારે પડતું ઘમંડ, મિથ્યાભિમાન,
વેલિયન્ટલી, કરેજિયસલી, હિંમતપૂર્વક, હિંમતપૂર્વક. ક્રિપલ્ડ, ક્રિપલ એટલે ડિસેબલ્ડ, અસક્ષમ બનાવી દેવું, ડિસેબલ એટલે અસક્ષમ બનાવવું. ઇમ્પેર્ડ એટલે પણ અસક્ષમ બનાવવું, પાંગળું બનાવી દેવું. હિડિયસ, હિડિયસ મીન્સ એક્સ્ટ્રીમલી અનપ્લેઝન્ટ, ખૂબ જ નાખુશ કરે તેવું, એકદમ નાખુશ કરે તેવી બાબત. ઇનહેરિટન્સ એટલે વારસો, ઇનહેરિટન્સ એટલે વારસો. ઓનરશિપ બાય હેરિડિટી, વારસામાં મળેલી માલિકી. ચેરિશ, લવડ એન્ડ કેર્ડ, ચાહવું અને સંભાળ કરવી. ચેરિશ એટલે ખૂબ જ ચાહવું અને સંભાળ લેવી. એલિમેન્ટલ એટલે ફંડામેન્ટલ, આધારભૂત, આધારભૂત. ફ્રાઇટ, ગુડ્સ ફોર ટ્રાન્સપોર્ટેશન, સ્થળાંતર કરવા માટેનો સામાન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સામાન ફેરવવાનો હોય એના માટે ફ્રાઇટ શબ્દનો ઉપયોગ કર્યો છે. સ્ટોક હોલ્ડ, ધ બોઇલર રૂમ ઓફ એ સ્ટીમશીપ, વરાળ એન્જિનથી ચાલતું જે જહાજ હોય એનો બોઇલર રૂમ, જે બોઇલર જેમાં વરાળ ઉત્પન્ન થતી હોય તે રૂમ. સ્ટોક યાર્ડ, ટેમ્પરરી એનિમલ એન્ક્લોઝર, પ્રાણીઓને પૂરવા માટેનો કામ ચલાવ વાડો, પ્રાણીઓને પૂરવા માટેનો વાડો. સ્ટોક યાર્ડ. લંબર રાફ્ટ, ફ્લેટ બોટ કેરિંગ લોગ્સ સોડ ફોર યુઝ, એક એવી સમતલ એવી બોટ, તરાપો, કે જેની ઉપર લાકડાના થડ, લાકડાના બીમ મૂકીને લઈ જવામાં આવતા હોય. સેન્ટી એટલે નહિવત, લિટલ નહિવત. ઇનસફિશિયન્ટ એટલે અપૂરતું. ઇન્ડેમિનિટીસ એટલે કમ્પેન્સેશન, વળતર આપવું, નુકસાનની ભરપાઈ કરવી. રીએમ્બર્સમેન્ટ એટલે પણ એનો એ જ અર્થ થશે. એબોલિસ્ટ નાબૂદ કરવું, ભૂતકાળના સંદર્ભમાં છે, નાબૂદ કરેલું. એલિમિનેટ એટલે પણ નાબૂદ કરવું. ગોટ રીડ ઓફ, નાબૂદ થયેલું, છુટકારો મેળવેલો. ડિસેન્ટ એટલે સભ્ય, ડિસેન્ટ એટલે સભ્ય. પ્રોપર યોગ્ય. એપ્રોપ્રિએટ વધારે યોગ્ય. રોટ, રોટ મીન્સ ડીપલી સ્ટીર્ડ, ગહન રીતે પ્રભાવિત થયેલું, ખૂબ જ હચમચી ગયેલું, ગહન પ્રભાવિત થયેલું. ઇન્વેઝન એટલે આક્રમણ, ઇન્વેઝન એટલે આક્રમણ. અટેક. કોન્કેસ્ટ, વિક્ટરી, જીત, કોન્કેસ્ટ એટલે વિક્ટરી, જીત. અનઅબેટેડ એટલે પરસિસ્ટન્ટ, સતત ચાલતું રહેલું, સતત ચાલતું રહેલું. કોન્સ્ટન્ટ પણ એ જ અર્થ થશે. વિગર એટલે ઉત્સાહ, વિગર એટલે ઉત્સાહ. વાઇટાલિટી એટલે જીવન શક્તિ. ફોર્સ એટલે બળ. બેલિગ્રન્ટ એટલે એગ્રેસિવ, ઝઘડાળું, બેલિગ્રન્ટ એટલે એગ્રેસિવ, ઝઘડાળું. હવે તમે પેજ નંબર 61 ઉપર જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં એની નોંધ કરતા જજો, જે જરૂર પડે તે શબ્દોના અર્થ પણ લખતા જશો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. હવે આમાં હેલન કેલર આપણને એને જે કાર્નેગી હોલમાં, ન્યુયોર્કના કાર્નેગી હોલમાં જે વક્તવ્ય આપ્યું હતું તેની કેટલોક અંશ આપ્યો છે, તો એનું વક્તવ્ય આપણે જોઈએ, વાંચીએ, સમજીએ. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. શરૂઆતમાં જ મારે મારા સારા એવા મિત્રો છે, એડિટર્સ એટલે સંપાદકો છે, અને અન્ય લોકો છે કે જે લોકો મારા પ્રત્યે દયા ભાવ રાખે છે, તેમને મારે એક વાત કહી રહી છે. સમ પીપલ આર ગ્રીવ્ડ, કેટલાક લોકો મારા પ્રત્યે ખૂબ જ દુઃખ અનુભવે છે, સહાનુભૂતિ અનુભવે છે. બિકોઝ ધ ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન્સ, કારણ કે તેઓ એવી ધારણા કરે છે કે હું સિદ્ધાંતવિહીન લોકો, અનપ્રિન્સિપલ પર્સન્સ એટલે સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં સપડાઈ ગઈ છે. હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, જેઓ મને બિનપ્રચલિત બાબતો, એડોપ્ટ એટલે અપનાવવા માટે, જીવનમાં બિનપ્રચલિત બાબતો અપનાવવા માટે મને સમજાવી રહ્યા છે. એન્ડ મેક મી માઉથપીસ ઓફ ધેર પ્રોપોગન્ડા, અને તેઓ તેમના પ્રચારનું માધ્યમ મને બનાવી રહ્યા છે, વક્તા બનાવી રહ્યા છે. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ઓલ ફોર ધેટ, તો હવે આજે એકવાર એ વાત સ્પષ્ટ કરી લઉં કે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, મને તેમની દયાની કોઈ જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ, તેમાંના કોઈની એક સાથે પણ હું મારા સ્થાનની અદલાબદલી કરવા નથી ઈચ્છતી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું જાણું છું કે હું શેના વિશે વાત કરી રહી છું.
I know what I am talking about. My sources of information are as good and reliable as anybody else. મારા માહિતીના સ્ત્રોત પણ એટલા જ સારા અને રિલાયબલ એટલે ભરોસાપાત્ર વિશ્વાસુ છે કે જે અન્ય કોઈના પણ હોય છે. I have papers and magazines from England, France, Germany and Australia that I can read myself. મને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝપેપર્સ અને મેગેઝિન પ્રાપ્ત થાય છે કે જેને હું મારી જાતે જ વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ. હું જે બધા એડિટર્સ સંપાદકોને મળી છું તે બધા આ કામ કરી શકતા નથી. ક્વાઇટ એ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. એમાંથી કેટલા બધા તો એવા છે કે જે લોકોને એમના ફ્રેન્ચ અને જર્મન ન્યૂઝપેપર મેગેઝિન્સ છે સેકન્ડ હેન્ડ એટલે વાંચેલા જૂના હોય એ એને મળતા હોય વાંચવા માટે. એટલે એની પાસે બધા જ નવા ન્યૂઝપેપર અને મેગેઝિન લેટેસ્ટ હોય એ આવી જતા અને પોતે જાતે વાંચી શકતા, જે બીજા લોકો માટે શક્ય નથી હોતું. નો આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ. ના, હું આ એડિટર્સને ડેપ્રિસિએટ એટલે હતોત્સાહ કરવા નથી માગતી. ધે આર એન ઓવરવર્ક મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તે વધારે પડતું કામ કરતો અને ગેરસમજ પામેલો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર. તો તેમને એક વાત યાદ રહેવી જોઈએ કે ધો ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગરેટ્સ. ભલે તેમની સિગરેટના છેડા ઉપર રહેલો અગ્નિને હું ન જોઈ શકતી હોઉં. નેધર કેન દે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. તો તે લોકો પણ અંધારામાં સોયની અંદર દોરો કરાવી શકતા નથી. એટલે કે આમાં આ જે લાઈન છે એના દ્વારા એવું કહેવા માગે છે કે દરેક વ્યક્તિની ક્ષમતાઓ જુદી જુદી હોય છે. એટલે કોઈ પણ એક વ્યક્તિ બીજા સાથે સરખાવી શકાતો નથી. કોઈ એક વ્યક્તિમાં વધારે એક્સપર્ટ હોય તો કોઈ અન્ય બાબતમાં નિષ્ણાત હોઈ શકે છે. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હું જે ઈચ્છું છું તે માત્ર એક ન્યાયી ક્ષેત્ર અને કોઈની તરફદારી મને જોઈતી નથી. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. હું એવી એક તત્પરતાની લડાઈમાં પ્રવેશી છું. પ્રિપેર્ડનેસ એટલે તત્પરતા. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ. અને એવી એક આર્થિક પ્રણાલીમાં હું એની સામે પડી છું. અંડર વિચ વી લીવ, કે જેમાં આપણે જીવી રહ્યા છીએ. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ફિનિશ. આ આર પારની લડાઈ છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને એમાં હું કોઈ પણ બહાનો ઈચ્છતી નથી. ઓલ ધ મશનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. હવે આ પૂરી પ્રણાલીની જે પરિસ્થિતિ છે તે હવે કાર્યરત થઈ ગઈ છે. એનું કાર્ય શરૂ થઈ ગયું છે. એબાઉ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ પ્રોટેસ્ટ. ફરિયાદો અને પ્રોટેસ્ટ એટલે વિરોધના ઘોંઘાટથી પણ વધારે. ડીન એટલે ઘોંઘાટ, એબો એટલે નાથી વિશેષ. ફરિયાદો અને વિરોધના ઘોંઘાટથી પણ વધારે ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. સત્તાધીશોનો અવાજ સંભળાઈ રહ્યો છે. કામદારોની ફરિયાદો અને તેના વિરોધના અવાજ કરતાં પણ વિશેષ સત્તાધીશો ઓથોરિટીનો અવાજ આવી રહ્યો છે. એટલે કે સત્તાધીશો વધારે પ્રભાવી બની ગયા છે. ઇટ સેઝ, એમાં એવું કહેવામાં આવે છે કે ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ. હવે આ રીતે સંબોધન કરે છે ઓથોરિટી, સત્તાધીશો. જે બધા મજૂરો છે, કામદાર વર્ગ છે, કચડાયેલો વર્ગ છે, તેને આવું સંબોધન કરે છે અને તેમને પ્રલોભન આપે છે કે મિત્રો, મારા સાથી કાર્યકરો, પેટ્રિયોટ્સ એટલે દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તમારો દેશ અત્યારે હાલ જોખમમાં છે. There are foes on all sides of us. આપણી ચારે તરફ ફોઝ એટલે દુશ્મનો છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણા અને દુશ્મનોની વચ્ચે પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન સિવાય બીજું કંઈ જ નથી. માત્ર એક મહાસાગર વચ્ચે છે અને પછી સામે દુશ્મનો ઉભેલા છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. તમે જુઓ બેલ્જિયમનું શું થયું છે. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું પણ નસીબ, એનું પ્રારબ્ધ જુઓ. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. જ્યારે તમારો દેશ અને તમારી સ્વતંત્રતા જ્યારે જોખમમાં મુકાય છે ત્યારે તમે ઓછા પગાર વિશે ફરિયાદ કરતા રહેશો. લો વેજીસ, લો વેજ એટલે પગાર, વળતર, વેતન. મર્મર એટલે બબડાટ કરવો. આ રીતે એને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવે માલિકો દ્વારા મજૂરોને.
કે જ્યારે તમારો દેશ તમારી સ્વતંત્રતા જોખમમાં છે અને તમે તમારી ઓછા વેતન વળતર માટેનો તમે વિરોધ કરી રહ્યા છો. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? ઈસ્ટ રિવર, પૂર્વની નદી પાર કરીને જ્યારે જર્મનની સેના, વિજયી સેના આવી અને તમારું અપમાન કરશે, તો એની સરખામણીમાં તમારે જુઓ કેટલું બધું ત્રાસદી ભોગવવી પડશે એનો તમે વિચાર કરો. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમે તમારો બબડાટ કરવાનો બંધ કરો. ગેટ બિઝી, તમે વ્યસ્ત બની જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ, અને તમે તમારું ફાયર સાઇડ એટલે તમારા વતન અને તમારા ફ્લેગ એટલે રાષ્ટ્રધ્વજની ડિફેન્ડ એટલે સુરક્ષા કરવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, તમે આર્મીમાં જોડાઈ જાઓ, તમે નેવીમાં જોડાઈ જાઓ, એનો એક ભાગ બની જાઓ આર્મી અથવા નેવીનો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. તમે એક સ્વતંત્ર વ્યક્તિ છો, તે રીતે એક વફાદાર અંતઃકરણથી વફાદારીપૂર્વક તમે ઇન્વેડર્સ એટલે હુમલાખોરો, આક્રમણકારોને સામનો કરવા માટે, ટુ મીટ એટલે અહીંયા સામનો કરવો, આક્રમણકારોનો સામનો કરવા માટે તમે તૈયાર થઈ જાઓ, સજ્જ થઈ જાઓ. અહીંયા એમને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવે છે. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. હવે હેલન કેલર પૂછે છે કે તમને તમારા માલિકો આ રીતે તમારું ભાવાત્મક રીતે તમારું શોષણ કરતા હોય છે અને તમને તમારા હક અધિકારોથી વંચિત રાખતા હોય છે, તો શું ફરીવાર કામદારો આવી બાબતમાં ફસાવાના? વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. ટ્રેપ એટલે ગાળીઓ, ફાંસલો, જાળ. વિલ ધે બી ફૂલ્ડ અગેન, શું તે ફરીવાર મૂર્ખ બની જશે? આઈ એમ અફ્રેડ સો, મને એવી શંકા છે. અહીંયા એટલે ડરું નહીં, પણ અહીંયા મને એવી શંકા છે કદાચ આવું ફરીવાર પણ થશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરાટરી ઓફ ધીસ સોર્ટ. ઓરાટરી એટલે વક્તૃત્વ કલા, ઓરાટરી એટલે વક્તૃત્વ કલા, સોર્ટ એટલે પ્રકાર, સોર્ટ એટલે પ્રકાર. સસેપ્ટેબલ એટલે ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ, સહેલાઈથી પ્રભાવિત થઈ જવું, સહેલાઈથી પ્રભાવિત થઈ જવું. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરાટરી ઓફ ધીસ સોર્ટ. લોકો આ પ્રકારની વક્તૃત્વ કલાથી બહુ સરળતાથી પ્રભાવિત થઈ જતા હોય છે. ધ વર્કર્સનો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કામદારો જાણે છે કે તેમના બીજા કોઈ દુશ્મન નથી સિવાય કે તેમના માલિકો. એક્સેપ્ટ એટલે ના સિવાય. કામદારો જાણે કે તેમના બીજા કોઈ દુશ્મન નથી સિવાય કે તેમના માલિકો. માલિકો જ તેના ખરા દુશ્મનો છે એવું કામદારો પોતે જાણતા, કારણ કે એ જે મહેનત કરતા એના પ્રમાણમાં એમને વળતર નહોતું મળતું. ધે નો ધેટ their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ જાણે છે કે તેમના નાગરિક ઓળખપત્રો, સિટીઝનશીપ પેપર્સ એટલે નાગરિક ઓળખપત્રો, એ તેમની પત્ની અને બાળકોની સુરક્ષાની કોઈ ખાતરી નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. તેઓ જાણે છે કે તેઓ પ્રમાણિકતાથી જે પરિશ્રમ કરે છે, ઓનેસ્ટ એટલે પ્રમાણિકતા, સ્વેટ એટલે સખત પરિશ્રમ કરવો, પ્રમાણિકતાથી પરિશ્રમ કરે છે, પરસિસ્ટન્ટ ટોઇલ એક ધારું સતત મહેનત કરતા રહે છે, અથાગ પરિશ્રમ કરે છે, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ અને વર્ષોનો સંઘર્ષ કરતા રહે છે, તેનાથી લડવા માટે યોગ્ય હોય તેવું કોઈ બાબત તેમને એનું વળતર મળતું નથી, પ્રાપ્ત થતું નથી. યટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ they believe they are country. તેમ છતાં તેમના અંતઃકરણમાં ઊંડે તેઓ એવું જાણતા હોય છે, અંતઃકરણમાં, મૂર્ખને ભર્યા અંતઃકરણમાં તેઓ એવું ઊંડે એવું માનતા હોય છે કે તેઓ દેશનો જ એક ભાગ અથવા તો અંશ છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. અરે આ ગુલામોનું આ અંધ મિથ્યાભિમાન છે. બ્લાઇન્ડ વેનિટી, વેનિટી એટલે મિથ્યાભિમાન. પોતે દેશનો એક અંશ છે, ભાગ છે તેવું માને છે, પણ દેશ એના માટે શું કર્યું એવી એ બાબતની સમજણ લોકોમાં નથી. તેમને અવેર કરે છે, તેમને સભાન બનાવે છે પોતાના વક્તવ્યથી. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. જે હોશિયાર લોકો, ક્લેવર વન્સ એટલે હોશિયાર લોકો, જે ઉચ્ચ સ્થાનો પર બેઠેલા છે, અપ ઇન ધ હાઈ પ્લેસીસ, તેઓ સારી રીતે જાણે છે નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે તેમના કામદારો કેટલા બાળ સહજ બુદ્ધિવાળા અને મૂર્ખ છે. એ ઉપર બેઠેલા અધિકારીઓ જાણે છે. They know that if the government dresses them up in khaki, તેઓ જાણે છે કે જો સરકાર તેમને ખાકી કપડામાં સજ્જ કરશે
એન્ડ ગિવ્સ ધેમ એ રાઇફલ, તેમના હાથમાં રાઇફલ આપી દેશે. એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ અ બેન્ડ, અને તેમને બેન્ડ સાથે રવાના કરી દેશે. એન્ડ વેવિંગ બેનર્સ, હાથમાં બેનર્સ ઝુલાવતા બેન્ડ સાથે તેને રવાના કરશે. દે વિલ ગો ફોર ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ. તો તેઓ એમના પોતાના દુશ્મનો માટે તેઓ સ્વેચ્છાએ વેલિયન્ટલી એટલે કરેજિયસલી હિંમતપૂર્વક તેઓ તેમના દુશ્મનો સામે લડવા માટે નીકળી જશે. કામદારો માટે કોઈ દુશ્મન કે કોઈ મિત્ર નથી હોતો. મજૂર વર્ગ છે, કામદારો છે, એના માટે કોઈ દુશ્મન મિત્ર નથી હોતો. ખરેખર ઉચ્ચ પદ પર બેઠેલા સત્તાધીશો છે, એ લોકો પોતાના દુશ્મનોની સામે લડવા માટે કામદારોનો, કારીગરોનો, મજૂરોનો ઉપયોગ કરતા. They are taught that brave men die for their country's honor. તેમને એવું શીખવામાં આવે છે કે બહાદુર લોકો દેશના સન્માન માટે મૃત્યુ પામતા હોય છે. વોટ એ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ્યુ આઈડિયા. તેમને આ વેગ્યુ એટલે અસંદિગ્ધ, અસ્પષ્ટ અસંદિગ્ધ વિચારનું તેમને કેટલું મોટું મૂલ્ય ચૂકવવું પડે છે. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. હજારો, લાખો એવા યુવાનોના જીવનનું મૂલ્ય ચૂકવવું પડે છે. અધર મિલિયન્સ ક્રિપલ, કેટલાય લાખો અપંગ પાંગળા બની જતા હોય છે. ક્રિપલ એટલે પાંગળ બની જવું. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, જીવન પર્યંત એ લોકો અંધ બની જતા હોય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. એનાથી વિશેષ લાખો એવા બધા લોકો હોય છે કે જેમનું અસ્તિત્વ ટકાવી રાખવું એ પણ એના માટે બહુ ભયાનક બાબત બની જતી હોય છે. એવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દેતા હોય છે. ધ અચીવમેન્ટ એન્ડ લેગેસી ઓફ જનરેશન્સ સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. અચીવમેન્ટ એટલે સિદ્ધિઓ, લેગેસી એટલે વારસો. પેઢીઓથી સાચી રાખેલો, જાળી રાખેલી જે સિદ્ધિઓ અને વારસો છે તે એક જ ક્ષણમાં ખતમ થઈ જાય છે. સ્વેપ્ટ એટલે ખતમ થઈ જવું, સાફ થઈ જવું. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી. અને આ કંગાળિયત, માઇઝરી એટલે કૃપણતા, કંગાળિયત માટે કોઈ વ્યક્તિ જવાબદાર રહેતું નથી. ધીસ ટેરિબલ સેક્રિફાઇસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ if the thing you die for and call country, fed, clothed, housed and warmed you, educate and cherished your children. આ અસહ્ય, ખૂબ જ ભયાનક બલિદાન, ખૂબ જ મોટું બલિદાન ત્યારે જ માત્ર ગ્રાહ્ય છે. કોમ્પ્રિહેન્સિબલ એટલે ગ્રાહ્ય, સ્વીકાર્ય છે. જો દેશ, જે દેશ માટે તમે મૃત્યુ પામો છો એ તમારું ભરણ પોષણ કરે, તમને પહેરવા માટે કપડાં આપે, તમને રહેવા માટે ઘર આપે, તમારું જતન કરે, તમને હૂંફ આપે, તમારા બાળકોને શિક્ષિત કરે, તેમને સ્નેહ કરે, તેમની સંભાળ રાખે. ચેરિશ એટલે લવ એન્ડ કેર. બરાબર? એટલે જે ઓથોરિટી છે એ આવી જો ખાતરી આપતી હોય તો જ એ સૈનિકો, તો જ એ કામદારોનો વર્ગ છે સૈનિક બનીને સામે લડવા જાય. જો એમને કંઈ થઈ ગયું તો એમને એમના ફેમિલીને પાછળ સેફ્ટી સિક્યુરિટી માટે કોઈ હોતું નથી. એવી પરિસ્થિતિ પહેલાં હતી. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું માનું છું કે કામદારો મનુષ્યના સૌથી નિસ્વાર્થ બાળકો છે. તે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી. તે લોકો અન્ય દેશના લોકો માટે તે લડતા હોય છે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ, અન્ય લોકોના ઉપખંડ માટે તેઓ લડતા હોય છે. અધર પીપલ્સ લિબર્ટીઝ, અન્ય લોકોની સ્વતંત્રતા માટે લડે છે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અન્ય લોકોના સુખ માટે લડતા હોય છે. કામદારોને તો માત્ર કામથી મતલબ હોય છે. એ લોકોને મજૂર વર્ગને સૈનિક બનાવીને મોકલી દેવામાં આવતા હોય અને તેમને પોતાના વેતન વળતરથી મતલબ હોય છે. એટલે એ લોકોની અંદર એવું ખોટી વાતો એમના મનમાં ભરી દેવામાં આવે છે ને એ લોકો પોતાના જીવનનું બલિદાન આપી દેતા હોય છે. અને છેલ્લે એમના ફેમિલીને સફર કરવું પડતું હોય છે. એની દેખભાળ રાખવાવાળું કોઈ નથી હોતું. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. કામદારોની પોતાની તો સ્વતંત્રતા કંઈ હોતી જ નથી. ધે આર નોટ ફ્રી વેન ધે આર કમ્પેલ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. જ્યારે તે લોકોને 12, 10 કે 8 કલાક સુધી કામ કરવા માટે કમ્પેલ, ફરજ પાડવામાં આવતી હોય છે ત્યારે પણ તે લોકોને કોઈ સ્વતંત્રતા રહેતી નથી. ધે આર નોટ ફ્રી વેન ધે આર ઇલ પેઇડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. તેમના થકી નાખે તેવા પરિશ્રમ માટે તેમને ઇલ પેઇડ એટલે અપૂરતું વળતર કે વેતન આપવામાં આવે ત્યારે પણ તેઓ ફ્રી નથી. They are not free when their children must labor in mills and factories or starve.
જ્યારે તેમના બાળકોને મિલ કે ફેક્ટરીમાં મજૂરી કરાવવામાં આવતી હોય છે, તેમને સ્ટાર એટલે ભૂખ્યા રહેવું પડતું હોય છે, ભૂખે મરવું પડતું હોય છે, ત્યારે પણ તે લોકો ફ્રી નથી. એન્ડ વેન ધેર વિમેન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લાઇવ્સ ઓફ શેમ, અને જ્યારે તેમની સ્ત્રીઓને ગરીબીથી એક શરમભર્યા જીવન જીવવું પડતું હોય છે, ત્યારે પણ તે લોકો સ્વતંત્ર નથી, મુક્ત નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages. જ્યારે તે લોકો પોતાના વેતન કે વળતર માટે હડતાલ પાડતા હોય, એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, આ મૂળભૂત ન્યાય માટે તે લોકો હડતાલ પાડતા હોય, ત્યારે એમને ક્લબ એટલે એકઠા કરી અને ઇમ્પ્રિઝન એટલે કેદ કરી દેવામાં આવે, ત્યારે પણ તેઓ ફ્રી નથી. દેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ. તો તેમનો એક મનુષ્ય તરીકેનો અધિકાર છે. તે મૂળભૂત ન્યાય અને પગાર વધારા માટે જ્યારે એ લોકો હડતાલ પાડવાનો તેમનો મૂળભૂત અધિકાર છે, તો પણ તેમને એકઠા કરીને પૂરી દેવામાં આવે છે, કેદ કરી દેવામાં આવે છે, ત્યારે પણ એ લોકો સ્વતંત્ર નથી. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. આપણે ત્યાં સુધી ફ્રી નથી, આપણે ત્યાં સુધી સ્વતંત્ર નથી કે જ્યાં સુધી તે વ્યક્તિઓ કે જે કાયદો ઘડે છે, હુ ફ્રેમ એટલે ઘડવું, એક્ઝિક્યુટ એટલે અમલ કરવો, અને એક્ઝિક્યુટ ધ લોઝ, જે લોકો કાયદો ઘડે છે અને અમલ કરે છે, રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ, તે લોકો માત્ર લોકોના જીવનના ઇન્ટરેસ્ટ એટલે હિત, લોકોના જીવનના હિતના જ માત્ર રિપ્રેઝન્ટ એટલે પ્રતિનિધિ હોય, એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, તેમનું બીજું કોઈ પણ એમાં રસ ન હોય, હિત ન હોય, ત્યારે જ ત્યાં સુધી આપણે ફ્રી નથી. નહીં તો શું થતું હોય, કાયદો ઘડનારા એક હોય, અમલ કરનારા બીજા હોય, અને લોકોનું હિત કોઈ જોવામાં જ આવતું નથી. બરાબર? તો કાયદો ઘડનારા અને તેનો અમલ કરનારા માત્ર ને માત્ર લોકોના હિતને જ ધ્યાનમાં રાખતા હોય, તો લોકો સ્વતંત્ર જીવન જીવી શકતા હોય છે. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. બેલેટ એટલે મતપત્ર. મત આપવા જઈએ એટલે એક મતપત્ર ઉપર ઉમેદવારોના નામ અને તેના નિશાનીઓ કરેલું હોય, તેના ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની હોય, અને બેલેટ મતપત્ર કહેવાય. તો મતપત્ર એક પગારદાર વ્યક્તિ, વેજ સ્લેવ, પગારદાર ગુલામ, એક પગારદાર ગુલામમાંથી તેને સ્વતંત્ર બનાવી શકતું નથી. એટલે કે તમે ભલે લોકશાહીની વાત કરતા હોય અને લોકશાહીથી ઇલેક્શન ચૂંટણી લડવામાં આવતી હોય, પરંતુ એક મતપત્ર છે એક પગારદાર ગુલામમાંથી વ્યક્તિને સ્વતંત્ર બનાવી શકતો નથી. નોકરી કરનાર વ્યક્તિ એ હંમેશા ગુલામ જ રહેતો હોય. There has never existed a truly free and democratic nation in the world. આ દુનિયામાં કદી કોઈ સ્વતંત્ર કે લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર અસ્તિત્વ ધરાવતું જ નથી. ડેમોક્રેટિક એટલે પ્રજાસત્તાક. From time immemorial, men have followed with blind loyalty the strong man. સદીઓથી, અનંત સમયથી, પ્રાચીન સમયથી આપણે જોતા આવ્યા છીએ કે માણસો બ્લાઇન્ડ લોયલ્ટી, અંધ વફાદારી બતાવતા આવ્યા છે. કોના માટે? ધ સ્ટ્રોંગ મેન, એવા બળવાન લોકો, એવા બળવાન પુરુષો હુ હેડ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ, કે જેની પાસે નાણાકીય શક્તિ હોય, આર્મી એટલે સૈન્ય બળ હોય, તેના પ્રત્યે લોકો પોતાની અંધ વફાદારી બતાવતા આવ્યા છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. યુદ્ધ મેદાન ઉપર એમના જ પોતાના સમૂહના લોકોના મૃતદેહના ઢગલા ખડકાતા હોય, તેમ છતાં પણ દે હેવ ટીલ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ. તે લોકો જે શાસકો છે તેમના જમીનને ખેડતા રહે છે. એ લોકો જુએ છે કે તેમના જ સમૂહના લોકો, તેમના જ મજૂર કામદાર વર્ગના લોકો યુદ્ધ મેદાનમાં કપાઈ અને તેમના મૃતદેહના ઢગલા ખડકાય, એટલે કે તેમના બલિદાન આપવા પડ્યા છે, તેમ છતાં પણ એ લોકો ગુલામી કરતા રહેતા હોય છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. અને આ રીતે તેમના પરિશ્રમના ફળના વળતરને લૂંટી લેવામાં આવતું હોય છે. રોબ ઓફ એટલે લૂંટી લેવું. They have built palaces and pyramids. આ મજૂરોનો વર્ગ છે, મજૂરોએ જ મહેલો અને પિરામિડનું બાંધકામ કર્યું છે. ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ. મંદિરો અને કેથેડ્રલ્સ એટલે દેવળ, ચર્ચ, ખ્રિસ્તી ધર્મનું સ્થાન, મંદિરો અને ચર્ચનું બાંધકામ કર્યું છે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. શ્રાઇન એટલે પવિત્ર સ્થાન, મંદિર, ધર્મસ્થાન. તો જે ખરેખર સ્વતંત્રતાનું પવિત્ર સ્થાન છે જ નહીં. મજૂરો છે જેણે મહેલો બાંધ્યા, પિરામિડો બાંધ્યા, મંદિરો બાંધ્યા, દેવળો બાંધ્યા, કે જે ખરેખર કહીએ તો સ્વતંત્રતાનું કોઈ પવિત્ર સ્થાન છે જ નહીં. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ. જેમ જેમ સંસ્કૃતિ વધુને વધુ જટિલ બનતી જાય છે,
અહીંયા ડબલ કમ્પેરિઝન આપેલું છે. એઝ સિવિલાઇઝેશન હેઝ ગોન મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ સ્લેવ. જેમ જેમ સંસ્કૃતિ વધુને વધુ જટિલ બનતી જાય તેમ કામદારો પણ વધુને વધુ ગુલામ બનતા જાય છે. અન્ટિલ ટુડે, આજે પણ they are little more than parts of the machines they operate. આજે પણ તેઓ જે યંત્રોને સંચાલન કરે છે તેના એક ભાગથી વિશેષ કંઈ જ નથી. કામદાર કે મજૂરની વેલ્યુ શું છે? તો એક મશીન પાર્ટ જેવું. જેમ એક મશીન પાર્ટ ખરાબ થઈ જાય તો એને બદલી નાખવામાં આવે, તે રીતે એક કામદાર કામ કરવામાં નિષ્ફળ જાય તો એને બદલીને એની જગ્યાએ બીજાને મૂકવામાં આવે. ડેલી ધે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ. તે રોજ ઘણા બધા જોખમોનો સામનો કરતા હોય છે. રેલ રોડ એટલે રેલવે માર્ગના જોખમો, બ્રિજના બાંધકામ થતા હોય ત્યાં જોખમ માંથી પસાર થતા હોય, સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી ઇમારતો, ફ્રાઇટ ટ્રેન માલ વહન કરતા ટ્રેન, સ્ટોક હોલ્ડ એટલે બોઇલર રૂમ, સ્ટોક યાર્ડ વાળો, ટ્રેનિંગ એટ ધ ડોક્સ બંદર ઉપરની તાલીમ, ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ બંદર ઉપર, રેલવેના માર્ગો ઉપર અને ભૂગર્ભમાં પણ એમને જ્યારે તાલીમ આપવામાં આવતી હોય, એન્ડ ઓન ધ સીઝ સમુદ્રની અંદર પણ કોઈ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય ત્યારે તે લોકો હંમેશા જોખમનો સામનો કરતા હોય છે. ડેલી they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stock hold, stockyard and training at docks, on the railroad and underground and on the seas. મજૂરો છે જે આ બધી જગ્યાએ પોતાના જીવના જોખમોમાંથી પસાર થતા હોય છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. તે લોકો જ મજૂર વર્ગ છે એ જ આ વાહન વ્યવહારને સંચાલિત કરે છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કોમોડિટીઝ એટલે રોજિંદા ઉપયોગની ચીજ વસ્તુઓ, આપણા માટે જે મૂલ્યવાન રોજિંદી ચીજ વસ્તુઓ છે એક સ્થળેથી બીજા સ્થળે તેનું સ્થળાંતર કરે છે. ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, જે આપણને જીવન જીવવા માટે શક્ય બનાવે છે. મજૂર વર્ગ છે એ જ આપણા જીવન માટે જરૂરી ચીજ વસ્તુઓ ક્યાંય દૂર દૂરથી આપણને લાવી આપવામાં મદદરૂપ બનતા હોય છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવર્ડ, અને તેમને રિવર્ડ એટલે વળતર શું મળતું હોય છે? ઓફન પોવર્ટી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન. તો એને વળતર શું મળે છે? તો ઘણીવાર ગરીબી જ માત્ર મળતી હોય છે. રેન્ટ્સ એટલે એનું ભાડું જ મળતું હોય છે, ટેક્સીસ કર મળતા હોય છે, ટ્રિબ્યુટ્સ શ્રદ્ધાંજલિ મળતી હોય છે, અને યુદ્ધ રાહત વોર કમ્પેન્સેશન એટલે યુદ્ધ રાહત વળતર મળતું હોય છે. એના સિવાય લોકોને કંઈ પ્રાપ્ત થતું નથી. ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રેકોગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. કામદારો જે પ્રકારની તત્પરતા ઈચ્છે છે તે છે તેમના સંપૂર્ણ જીવન માટેની એક ઓળખ અને તેનું પુનઃ ઘડતર, reorganization and reconstruction of their whole life, such as has never been attempted by statesmen or governments. કે જે કોઈ પણ સ્ટેટ્સમેન એટલે પોલિટિકલ પર્સન, જે કોઈ પણ પોલિટિકલ પર્સન દ્વારા કે કોઈ પણ સરકાર દ્વારા આજ સુધી ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો ધેટ, વર્ષો પહેલાં જર્મનના લોકોને ખબર પડી ગઈ કે ધેટ ધે કુડ નોટ રેઇઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ, કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી કોઈ સારા સૈનિકો પેદા કરી શકશે નહીં. સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટી. સો ધે એબોલિશ ધ સ્લમ્સ, તેથી તેઓએ એબોલિશ એટલે નાબૂદ કર્યું, તેથી તેઓએ ઝૂંપડપટ્ટીનો જ નાશ કરી નાખ્યો. ધે સો ઇટ ટુ ધેટ, તેમણે આ બાબતને એ રીતે સમજ્યા કે all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care and proper safeguard for the workers in their occupation. બધા જ લોકોને કમસે કમ સંસ્કારી જીવન જીવવા માટેની કેટલીક જરૂરિયાતો એને પ્રાપ્ત થવી જોઈએ, જેમાં આવે છે ડિસન્ટ લોજિંગ યોગ્ય ભોજન, ક્લીન સ્ટ્રીટ્સ સાફ સ્વચ્છ રસ્તા, હોલસમ ઇફ સેન્ટી ફૂડ ભલે એને અપૂરતું હોય પણ સંપૂર્ણ ભોજન એને જોઈએ, પ્રોપર મેડિકલ કેર યોગ્ય મેડિકલ સંભાળ, એન્ડ પ્રોપર સેફગાર્ડ અને યોગ્ય સુરક્ષા, કામદારોને પોતાના ઓક્યુપેશન એટલે વ્યવસાયની અંદર યોગ્ય સુરક્ષા પણ પ્રાપ્ત થવી જોઈએ. પહેલાં એવું થતું કે આવા જ કોઈ પણ જોખમી સ્થળોએ જ્યાં કામદારો કામ કરતા હોય અને અકસ્માતે એનું મૃત્યુ થઈ જાય તો એને કોઈ વેતન વળતર આપવામાં આવતું નહીં. પછીથી આવા બધા પ્રયત્નોને લીધે એવી સેફ્ટી સિક્યુરિટીની કેટલીક બાબતો વિચારવામાં આવી અને એના ઇન્સ્યોરન્સની બાબતો પણ અસ્તિત્વમાં આવી છે. અત્યારે જુઓ કોઈ પણ સૈનિક અથવા મજૂર ક્યાંય પણ કામ કરતા હોય કે જોખમ પરિસ્થિતિમાંથી નીકળતા હોય તો એમને
પોતાના ફેમિલી મેમ્બર્સ વિશેની બહુ ચિંતા રહેતી નથી. કેમ? તો એની પાછળ એમને ખબર છે કે જો એને કંઈ થઈ જશે તો એની સંભાળ લેનાર કંપની, સંસ્થા કે દેશ છે જ. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. શું કામ થવું જોઈએ તેનો આ એક માત્ર નાનો અંશ જ છે. આ એક નાની જ વાત છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. જે શાસક પક્ષ છે તેને આ બધા રિફોર્મ્સ એટલે સુધારા માટે દબાણ કરવું એ તમારું કામ છે. તમારું કામ છે, તમે સંચાલકો છે, શાસક પક્ષ છે તેને તમે દબાણ કરો કે આવા સુધારા લાવે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. સરકાર શું કરી શકે અને શું નથી કરી શકતી તેના વિશે આપણે વધુ વાત નથી કરવી. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિગ્રન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. ટર્મોઇલ એટલે યાતના. યુદ્ધની યાતનાઓની વચ્ચે પણ બેલિગ્રન્ટ એટલે એગ્રેસિવ, આક્રમક રાષ્ટ્રોએ પણ આ બધી બાબતો કરેલી છે. એટલે જ્યાં વધારે પ્રમાણમાં યુદ્ધ થતા હોય, આક્રમણ થતા હોય, એવા રાષ્ટ્રોની અંદર પણ તેના મજૂરો, સૈનિકો માટે આવું વિચારેલું છે સરકારે. Every fundamental industry has been managed better by the governments than by private corporation. ખાનગી સંસ્થાન દ્વારા, સરકાર દ્વારા વધુ સારી રીતે આ બધી આધારભૂત બાબતો છે તે વધારે સારી રીતે એની વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે સરકાર દ્વારા. It is your duty to insist upon still more radical measures. તમારી ફરજ છે કે આવા વધુને વધુ સુધારા લાવી શકે તેવા પગલાંનો તમારે આગ્રહ કરવાનો છે. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store. તમારી ફરજ છે તે જોવાની કે કોઈ પણ બાળક કોઈ ઔદ્યોગિક સંસ્થાનમાં, માઇન એટલે ખાણ કે કોઈ દુકાનમાં કામે રાખવામાં ન આવે. એટલે કે બાળ મજૂરી ન થાય તે જોવાનું કામ તમારું છે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. અને એ રીતે કોઈ પણ એવું કામ ન હોવું જોઈએ કે જેમાં બિનજરૂરી રીતે કોઈ અકસ્માત અથવા તો રોગગ્રસ્ત થઈ જાય અને એને ભોગવવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામે નહીં. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. તમારું કાર્ય છે કે તમે એમને પ્રેરિત કરો કે તેઓ તમને એક સ્વચ્છ શહેરો આપે જે ધુમાડાથી મુક્ત હોય, જે ગંદકી અને ભીડભાડથી મુક્ત હોય. ડર્ટ એન્ડ કન્જેશન. ડર્ટ એટલે ગંદકી, કન્જેશન એટલે ભીડભાડથી મુક્ત હોય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. તમારી ફરજ છે કે તમે એમને પ્રેરિત કરો કે તમને જીવન નિર્વાહ થાય તેવું તમને વેતન કે વળતર આપે. લિવિંગ વેજ એટલે જીવન નિર્વાહ માટેનું વેતન વળતર. It is your business to see that this kind of preparedness is carried into every department of the nation. એ જોવાનું કાર્ય તમારું છે કે આ પ્રકારની પ્રિપેરનેસ એટલે તત્પરતા રાષ્ટ્રના દરેક વિભાગમાં પાર પાડવામાં આવે. Until everyone has a chance to be well born. જ્યાં સુધી દરેક વ્યક્તિને યોગ્ય રીતે જન્મ લેવાની તક ન મળે. વેલ નોરિશ્ડ. જ્યાં સુધી તેમને યોગ્ય પોષણ ન થાય. રાઇટલી એજ્યુકેટેડ. જ્યાં સુધી તેમને યોગ્ય શિક્ષણ ન મળે ત્યાં સુધી. ઇન્ટેલિજન્ટ. તેને બુદ્ધિશાળી બનવાની તક ન મળે ત્યાં સુધી. એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ. અને હંમેશા તેઓ દેશની સેવા કરવા માટે યોગ્યતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી. એટલે સામાન્ય નાગરિકોની ફરજ છે કે તેઓ આ બધી બાબતો વિશે સજાગ અને સભાન થાય અને સરકાર પાસેથી તે બાબતોની એ લોકો અપેક્ષા રાખે, માંગણી કરે, દબાણ કરે. Strike against all ordinances and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. ઓર્ડિનન્સ એટલે અધ્યાદેશ, વટહુકમ. તમે તે બધા જ અધ્યાદેશ કે વટહુકમ હોય, લોઝ એટલે કાયદા હોય, એની સામે તમે હડતાલ પાડો. તેવી ઇન્સ્ટિટ્યુશન્સ એટલે સંસ્થાઓ સામે, એવા સંસ્થાનો સામે તમે હડતાલ પાડો કે જે શાંતિનો ભંગ કરતી હોય, શાંતિની હત્યા કરતા હોય. That continue the slaughter. Slaughter એટલે હત્યા કરવી. That slaughter of peace and of cruelty of war. યુદ્ધની ક્રૂરતા જ્યાં થતી હોય, શાંતિનો ભંગ થતો હોય, તે બધી જ સંસ્થાઓ, તે બધા જ કાયદા, તે બધા જ નીતિ નિયમો, અધ્યાદેશો એ બધાની સામે તમે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. યુદ્ધ સામે તમે હડતાલ પાડો. ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. કારણ કે તમારા વિના કોઈ યુદ્ધ લડી શકાવાનું નથી. બે રાજ્યો છે, પરંતુ જે શાસકો છે એ તો પોતાના પેલેસમાં બેસવાના છે, પણ એમના વતીથી કોણ લડવાનું છે? સૈનિકો. સૈનિકો કોણ છે? તો એ જ
કચડાયેલો વર્ગ જે મજૂરી કરતો હોય છે એમને સૈનિક બનાવીને લડવા માટે મોકલવામાં આવે છે. કોના માટે? તો જે માલિકો છે, શાસક પક્ષો છે એના માટે. બરાબર. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. એટલે જે હત્યા કરનારા સાધનોનું ઉત્પાદન થતું હોય છે, ગેસ બોમ્બ્સ છે, સ્ક્રેપ એટલે નકામો કચરો છે, આ બધી બાબતોનું જ્યાં ઉત્પાદન થતું હોય તેની સામે તમે હડતાલ પાડો. અને એવા હથિયારો જે સર્વનાશ કરી શકે તેવા હથિયારો છે તેની ઉત્પાદનની સામે તમે હડતાલ કરો, એનો વિરોધ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. તમે એવી તત્પરતાની સામે હડતાલ પાડો કે જેનો અર્થ માત્ર ને માત્ર મૃત્યુ થતો હોય છે અને લાખો મનુષ્યોને માટે માત્ર કંગાલિયત એવો મતલબ થતો હોય તો એની સામે તમે હડતાલ પાડો. Be not dumb the obedient slaves in an army of destruction. આર્મી ઓફ ડિસ્ટ્રક્શન એટલે વિધ્વંસ કરનારી સેનાની અંદર તમે બિલકુલ મૂંગા ના બનશો. ઓબિડિયન્ટ એટલે આજ્ઞાંકિત ગુલામ બનશો નહીં. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. તમે સર્જનાત્મકતા જે કરી શકતી હોય તેવી આર્મીના હીરો, વીર વ્યક્તિ બની જાઓ. ઓકે, બેસ્ટ લક.